નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 12 આર્ટ્સ અને સાયન્સનું પરિણામ જાહેર કર્યું છે, જેમાં બનાસકાંઠા અને વાવ જિલ્લાનું પરિણામ ઉત્તમ રહ્યું છે। સામાન્ય પ્રવાહમાં કુલ 25,487 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 24,902 ઉત્તીર્ણ થયા છે। બનાસકાંઠા જિલ્લાનું કુલ પરિણામ 97.71% રહ્યું છે, જે રાજ્યમાં બીજા ક્રમે છે। ગત વર્ષે આ પરિણામ 97.20% હતું, જેમાં આ વર્ષે વધારો નોંધાયો છે। તળાવ અને કુટડા સેન્ટરો પર સામાન્ય પ્રવાહના પરિણામોમાં રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યા છે। જિલ્લામાં કુલ 189 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 2,525 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે। વિજ્ઞાન પ્રવાહમાં કુલ 6,065 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, જેમાંથી 5,485 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જેમનું પરિણામ 90.45% રહ્યું છે, જે રાજ્યમાં છઠ્ઠા ક્રમે છે। ગત વર્ષે આ પરિણામ 89.25% હતું, જેમાં પણ વધારો જોવા મળ્યો છે। પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। બનાસકાંઠાના પાલનપુરમાં વસતા બંગાળી કારીગરોએ આ જીતને ઉત્સાહભેર ઉજવણી કરી હતી। પાલનપુર શહેરના સોની બજારમાં પશ્ચિમ બંગાળના કારીગરોએ ભાજપની જીતની ધામધૂમથી ઉજવણી કરી હતી। ઢોલ નગારા વગાડી અને ફટાકડા ફોડીને તેમણે પોતાની ખુશી વ્યક્ત કરી હતી। આ ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેના કારણે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। બનાસકાંઠાના ઓગળ નજીક થરા રાધનપુર હાઈવે પર એક રિક્ષા પલટી જતા એક વ્યક્તિનું મોત થયું છે। મૃતક પાટણથી દીકરીના લગ્નની ખરીદી કરીને પરત ફરી રહ્યો હતો। આ મૃતકની ઓળખ સાંતલપુરના ઉદરગડા ગામના વિરમભાઈ ઠાકોર તરીકે થઈ છે। આગામી 8 મેના રોજ તેમની દીકરીના લગ્ન હતા, ત્યારે આ ઘટના બનતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। પ્રાથમિક માહિતી અનુસાર રસ્તામાં અચાનક શ્વાન આવી જતા તેને બચાવવા જતાના પ્રયાસમાં રિક્ષા પલટી ખાઈ ગઈ હતી। આ ઘટનાની જાણ થરા પોલીસને થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે થરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અકોલી ગામના ખેડૂત લાડજીજી રૂપસિંહજી ઠાકોરનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો છે। તેઓ ગવારફળી વેચવા થરા ગયા હતા અને બીજા દિવસે તેમનો મૃતદેહ મળી આવતા પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। 30મી તારીખે લાડજીજી પોતાની ગવારફળી વેચવા બાઇક પર ઓગળ તાલુકાના થરા ગયા હતા। તેમણે પરિવારજનોને જણાવ્યું હતું કે ગવારફળી વેચીને તેઓ મામાના ઘરે જશે। જોકે તેમના મામાનો ફોન પરિવાર પર આવ્યો હતો કે લાડજીજી ત્યાં પહોંચ્યા નથી। દિયોદર પાંજરાપોળમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ગાયોને શક્કરટેટીનું નિરણ કરવામાં આવ્યું। સેવાભાવી લોકો દ્વારા આબોલ જીવોને ગરમીથી રાહત આપવા માટે આ વ્યવસ્થા કરાઈ હતી। આ પ્રસંગે એક ટોલી ભરીને શક્કરટેટી પાંજરાપોળમાં લાવવામાં આવી હતી અને ગાયોને ખવડાવવામાં આવી હતી। ઉનાળામાં લોકો શક્કરટેટી અને તરબૂચ જેવા ફળોનું વધુ સેવન કરતા હોય છે, ત્યારે અબોલ પશુઓ માટે પણ આવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। આ જીવદયા કાર્યક્રમમાં પાંજરાપોળના જેબી દોશી, સેવંતીલાલ ઠક્કર અને પ્રદીપભાઈ શાહ સહિતના જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ અબોલ જીવો પ્રત્યે કરુણા જગાડવાનો અને અન્ય લોકોને પણ આવા સેવા કાર્યો માટે પ્રેરણા આપવાનો હતો। વાવથરાના સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા ચકચારી અપહરણ કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાઈ ગયો છે। પોલીસે અપહરણ કરાયેલા યુવકને સુરક્ષિત રીતે છોડાવી 4 આરોપીઓને તેમની ગાડી અને મોબાઈલ સાથે ઝડપી પાડ્યા છે। સુઈગામના એટા ગામની સીમમાં જાહેર રોડ પરથી હિતેશ નામના યુવકનું બલેનો કારમાં આવેલા આરોપીઓએ અપહરણ કર્યું હતું। આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। ફરિયાદ મળતા જ સુઈગામ પીઆઈ HM પટેલે એક ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી। સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓ વાપી તરફ ગયા હોવાની માહિતી મળી હતી।
ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. બનાસકાંઠા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રચંડ વિજયની ઉજવણી કરી હતી. આ વિજયને વધાવવા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા હતા. ઉજવણી શિયોરી હાઈવે પર આવેલા ગૌમાતાના સ્ટેચ્યુ પાસે કરવામાં આવી હતી. કાર્યકર્તાઓએ આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉજવણી દરમિયાન ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી અને સૂત્રોચ્ચાર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે વાતાવરણ ઉત્સાહમય બન્યું હતું. દાંતીવાડા તાલુકાના ગુંદરી પાંથાવાડા હાઈવે પર આરખી સાતસણ પાટિયા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વેગનાર કાર અને બાઇક વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી, જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક ચાલકનો એક પગ કપાઈ ગયો હતો. આ ઘટના બાદ સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચી મદદ કામગીરી હાથ ધરી હતી અને પોલીસને જાણ કરી હતી. ગુજરાતમાં મે મહિનાની શરૂઆતની સાથે જ સૂર્યનારાયણ પ્રકોપ વરસાવી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ શહેરોમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાતા નાગરિકોને અસહ્ય ગરમીમાંથી આંશિક રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન સહિતની 3 સક્રિય સિસ્ટમોને કારણે પવનની દિશા બદલાઈ છે, જેના પરિણામે આગામી દિવસોમાં હજુ પણ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ ઉકળાટ અને બફારો યથાવત રહેશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12 પરીક્ષાનું પરિણામ આવેલ છે, જેમાં વિજ્ઞાન પ્રવાહમાં 84.33% અને સામાન્ય પ્રવાહમાં 92.71% પરિણામ આવેલ છે. જેમાં વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો. સામાન્યમાં દાહોદ અને સામાન્ય પ્રવાહમાં અમદાવાદ શહેરનું પરિણામ સૌથી ઓછું રહ્યું છે. સામાન્ય પ્રવાહમાં ડાંગ જિલ્લામાં રાજ્યમાં સૌથી ઊંચું પરિણામ મળ્યું છે. પરિણામ જાહેર થતાં જ રાજ્યના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.